આ વિડીયો એવા લોકો માટે છે કે દરરોજ ચાલવાથી ઢીંચણની તકલીફ સુની જેમ પડ્યા રહે છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય સોમનાથ, જય માતાજી. ફિટનેસ જર્નીનો 155મો દિવસ. આજે હું તમને એક વાત પૂછવા માંગુ છું કે શું દરરોજ ચાલવાથી ઢીંચણમાં તકલીફ થાય છે? તમે તમારો એક્સપિરિયન્સ કહી દો. તમે મારી વાતને સમજ્યા છો અને વિડીયોમાં કોમેન્ટ પણ કરી દીધી હશે કે શું સાચું છે, અને એવા લોકોને જરૂરથી શેર કર્યો છે કે જેઓ ફિઝિકલ ફિટનેસને જાણતા હશે કે આનાથી શું બેનિફિટ થતો હશે. ચલો હું મારો ઓપિનિયન હવે તમને બતાવું. છેલ્લા 155 દિવસથી નહીં પણ છેલ્લા 3 વર્ષથી દોડું છું. પહેલાં જે તકલીફ હતી, પગમાં દુખાવો રહેતો હતો, થાક લાગી જતો, 1 કિલોમીટર 2 કિલોમીટરમાં બી પેન્ડીની ભાગમાં એકદમ દુખાવો થાય, ચાલી જ ના શકીએ. 3 વર્ષનો સમય આપ્યો છે, 5 કિલોમીટર કરી શકું છું. જ્યારે આપણે નિયમિત ના હોઈએ ને, મારો વજન 74 કિલો હતો. એમાંથી મેં ડાયટ આ તે બધું પ્લાન કરીને 66 કિલો વજન. તમે જેવું વિચારો છો ને તેવું જ મેં વિચારેલું, બરાબર. મારી લાસ્ટ કેદારનાથની યાત્રા પછી મેં ચાલવાનું કે દોડવાનું બહુ જ ઓછું કરી નાખ્યું હતું. તો એના કારણે મારો વજન ફરીથી પાછો 74 કિલો પહોંચી ગયો હતો. અને મેં ડિસેમ્બર મહિના પછી ચાલુ કર્યું. આજે 155 દિવસ છે અને મારો વજન છે 67 કિલો. તો જો તમે નિયમિત ના રહો, તમે સમજી શકો છો કે થાય જ, બરાબર. ફિટનેસ ઉપર ધ્યાન આપો, તમારી લાઈફ એન્જોય કરી શકો. 5 કિલોમીટર અહીંયા પૂરા. મળીએ કાલ ફરીથી. જય માતાજી, જય સોમનાથ. કોમેન્ટ જરૂર કરતા જજો કે શું કરવું જોઈએ. જય શ્રી કેદાર.